નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં આજે ગાબડું પડી ગયું છે. સેન્સેક્સમાં 1190 પોઈન્ટ અને નિફ્ટીમાં 360 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. તો મિત્રો, આજે નવેમ્બર એફ&ઓની એક્સપાયરી પણ હતી અને નવેમ્બર એફ&ઓની એક્સપાયરીના દિવસે જ માર્કેટ તૂટી ગયું છે. આપણને એમ હતું કે એફઆઈઆઈનું નવું બાઇંગ આવ્યું છે એટલે માર્કેટ સ્ટેબલ થશે, પણ ના, એવું નથી. એફઆઈઆઈનું કોઈ બાઇંગ આવ્યું નથી અને એના અંગેની જે સ્પષ્ટતા છે એ હું તમને કરવાનો છું કે 25મી નવેમ્બરે જે 10,000 કરોડનું એફઆઈઆઈએ બાય કર્યું હતું એની કેટલીક વાત મારે તમને કરવી છે. એ કયા કારણોસર આવી હતી, એટલે આ જે આંકડા આવ્યા છે એ ખોટા હતા. પણ મિત્રો, એ આપણે ચર્ચા વિડીયોના અંતમાં કરીએ છીએ. પણ માર્કેટનો ટ્રેન્ડ શું છે, ટૂંકા ગાળાનો ટ્રેન્ડ શું છે, હવે પછી ડિસેમ્બર સિરીઝ શરૂ થશે તો એ કેવી રહેશે, એના અંગેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. આપ આ વિડીયો અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં તમારું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે આજે એ 80,281 સામાન્ય ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો. શરૂઆતમાં એ વધ્યો, 80,447ની હાઈ બનાવી અને ત્યાંથી એ ઝડપથી તૂટી 78,918 બનાવ્યો. 78,918ની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 79,043.74 બંધ આવ્યો છે, જે 1190.34નો કડાકો દર્શાવે છે, જે 1.48% એટલે કે 1.5% તૂટી ગયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 24,274 ખુલ્યો. શરૂઆત વધ્યો, 24,345 થયો, ત્યાંથી એ ઘટી 23,873 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,914.15 બંધ રહ્યો હતો, જે 360.75નું ગાબડું દર્શાવે છે. નિફ્ટી પણ 1.49% તૂટીને આવ્યો છે. મિત્રો, એડવાન્સ ડેકલાઇન રેશિયો જોઈએ તો એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે. 1,537 સ્ટોકના ભાવ વધ્યા છે, સામે 1,245 સ્ટોકના ભાવ ઘટ્યા છે અને 88 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. તેની સામે નિફ્ટી 50નો એડવાન્સ ડેકલાઇન રેશિયો પણ નેગેટિવ રહ્યો છે. 4 સ્ટોક વધીને આવ્યા છે, 46 સ્ટોક ઘટીને આવ્યા છે. એટલે નિફ્ટી 50ના મોટા ભાગના શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી. 61 સ્ટોક છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 18 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. 118 શેરમાં અપર સર્કિટ લગાઈ અને 41 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ આજના, તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર હતા અદાણી એન્ટરપ્રાઇઝ, SBI, શ્રીરામ ફાઇનાન્સ અને સિપ્લા. સૌથી વધુ ગગડેલા શેર જોઈએ તો SBI લાઈફ, HDFC લાઈફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ફોસિસ અને અદાણી પોર્ટ. મિત્રો, એશિયન માર્કેટની વાત કરીએ તો હોંગકોંગ, તાઇવાન, થાઇલેન્ડ, જાકાર્તા, ચાઇના આ તમામ સ્ટોક માર્કેટ આજે માઇનસ હતા. તેની સામે જાપાન, સિંગાપોર અને યુરોપિયન સ્ટોક માર્કેટ સામાન્ય પ્લસ હતા, પણ એની માર્કેટ ઉપર કોઈ અસર જોવા મળી નથી, કારણ કે આજે નવેમ્બર એફ&ઓની એક્સપાયરી હતી એટલે ઊંચા મથાળે ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. એટલે જેને પોઝિશન બનાવી હતી છેલ્લા 2 દિવસમાં અને બજાર ઉપરમાં ચાલ્યું નહીં એટલે આજે એ લોકો વેચી ગયા. એના કારણે આજે સેલિંગ પ્રેશર જોવા મળ્યું. અને હા, એફઆઈઆઈની વેચવાલી પણ હોઈ શકે. સાંજે ફિગર આવે પછી આપણને સાચી ખબર પડશે. આજે આઈટી, ઓટો, બેંક, એનર્જી, એફએમસીજી, પીએસઈ તમામ સ્ટોકમાં સેક્ટરના સ્ટોકમાં વેચવાલી હતી અને માઇનસમાં ઇન્ડેક્સ બંધ રહ્યા હતા. માત્ર PSU, બેંક અને મીડિયા આ 2 સેક્ટરના સ્ટોકમાં જ બાઇંગ હતું અને એના ઇન્ડેક્સ પ્લસમાં બનાવ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં સવારથી બાઇંગ હતું, બપોર સુધી બાઇંગ હતું. બપોર પછી એમાં પણ પ્રોફિટ બુકિંગ સારું એવું આવ્યું અને મિડ કેપ અને સ્મોલ કેપ પણ માઇનસમાં બંધ આવ્યા છે. મિત્રો, કેટલાક કોર્પોરેટ ન્યૂઝ ઉપર ફટાફટ આપણે નજર કરી લઈએ, ત્યારબાદ એફઆઈઆઈની જે ફિગર્સ છે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, કોચિન શિપયાર્ડ છે એનો ચોથા દિવસે આજે 5%ની અપર સર્કિટ લાગી હતી. બીજા કોર્પોરેટ ન્યૂઝ છે, AU સ્મોલ ફિનાન્સ બેંક છે એને ભારતીય એક્સા લાઈફ સાથે કરાર કર્યા છે. બીજી તરફ ગોદરેજ પ્રોપર્ટી છે એ 4,000 કરોડનો IPO લોન્ચ થયો છે એનો અને 5% ડિસ્કાઉન્ટમાં એ આપી રહી છે શેર, એટલે 2600 રૂપિયામાં એણે શેર લોન્ચ કર્યો છે. બીજી તરફ સ્પાઇસજેટ અને એર કેસલ વચ્ચે સેટલમેન્ટ થઈ ગયું છે, કારણ કે એર કેસલે સ્પાઇસજેટ સામે
ઇન્સોલ્વન્સીનો કેસ પાછો ખેંચી લીધો છે, એટલે એ સેટલમેન્ટ શક્ય બન્યું છે. બીજી તરફ અજમેરા રિયાલિટી કંપની તરફથી સમાચાર છે કે એણે 100 કરોડનું દેવું ચૂકવી દીધું છે. એનું ટોટલ દેવું હતું 793 કરોડ, એ હવે 693 કરોડ રહ્યું છે. TCSએ IIT ખડગપુર સાથે પાર્ટનરશિપના કરાર કર્યા છે. એમાં ડિજિટલ હેલ્થ, રોબોટિક્સ, ઇન્ટેલિજન્સ સિસ્ટમ ઇનોવેશન સેન્ટરને લોન્ચ કરવા માટેના કરાર કર્યા છે. બીજી તરફ HDFC બેંકના સ્ટોકમાં આજે તેજી થઈ છે, એટલે એનું માર્કેટ કેપિટલાઇઝેશન જે 14 લાખ કરોડને સૌથી પહેલી વાર પાર કરી ગયું છે. આ કેટલાક મહત્વના કોર્પોરેટ ન્યૂઝ હતા. હવે મિત્રો વાત કરીએ 25મી નવેમ્બરે 10,000 કરોડ રૂપિયાનું FIIએ બાય કરેલી ફિગર આવી હતી. તમામ લોકો કન્ફ્યુઝ થયા કે શું છે. અત્યાર સુધી FII નેટ સેલર હતી અને એકદમ શું થઈ ગયું કે એણે 9,917 કરોડનું નેટ બાય કરી નાખ્યું. બીજા દિવસે પણ થોડી બાઇંગની ફિગર આવી, એટલે બધા મોટાભાગના તેજીવાળા જે મંદીવાળા ઓપરેટરોએ વેચાણ કાપ્યા, તેજીવાળા જે હતા એ થોડા દૂર રહ્યા હતા, એ લોકોએ નવું બાઇંગ કર્યું. એટલે માર્કેટ ઉપર FIIનો હોલ્ડ છે, એને કારણે લોકોએ એના પર વિશ્વાસ મૂક્યો. 10,000 કરોડની ફિગર જોઈ તો બી FII પાછી આવી ગઈ, બધાએ લીધું અને બધાને આજે વેચવું પડ્યું. ખરેખર સત્ય સામે આવ્યું છે, જે હું તમને જણાવી રહ્યો છું. તો મિત્રો 25મી નવેમ્બરે FIIએ 9,917 કરોડનું નેટ બાય કર્યું હતું. કયા કારણોસર? તો MSCI નો ઇન્ડેક્સ છે એને રીબેલેન્સિંગ કરવાનો દિવસ હતો. 25મી નવેમ્બર MSCI ઇન્ડેક્સને રીબેલેન્સિંગ કરવાનો દિવસ હતો. MSCIના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં વોલ્ટાસ, ઓબેરોય રિયલ્ટી, BSE, કલ્યાણ જ્વેલર્સ અને અલ્કેમ લેબોરેટરી જેવા શેરો સામેલ થયા હતા. તેમજ સ્મોલ કેપ ઇન્ડેક્સના કેટલાક શેરો પણ આ ઇન્ડેક્સમાં સામેલ થયા છે. એટલે પેસિવ ફંડોએ પોતાનો પોર્ટફોલિયો આ હિસાબે એડજસ્ટ કરવાનો હોય છે. આથી એ દિવસે બાઇંગ આવ્યું હતું. એક ન્યૂઝ એવા પણ છે કે ટોટલ 18,000 કરોડનું બાઇંગ હતું, પણ એની સ્થાને FIIએ પેસિવ ફંડોએ માત્ર 10,000 કરોડનું જ બાઇંગ કર્યું હતું એ દિવસે. એટલે આ માત્ર ને માત્ર MSCI ઇન્ડેક્સને રીબેલેન્સિંગ કરવાનું બાઇંગ હતું. એટલે એ પોતાના પોર્ટફોલિયોને એડજસ્ટમેન્ટ કરવા માટેની બાઇંગ હતું. પણ તે પછીના તમે ફિગર્સ જુઓ તો બીજા દિવસે 1,157 કરોડનું બાય, બીજા દિવસે 7.7 કરોડનું બાય, અને આજે શું ફિગર આવે છે એ જોઈએ. પણ FII પાછી આવી નથી, એ તમે ખાસ નોટ કરી રાખજો. એટલે બજાર ઉપર હમણાં હાલ વિશ્વાસ મૂકવા જેવો નથી. બીજું મિત્રો મારે તમને એ કહેવું છે કે છેલ્લા આ વીકના જે ઉછાળા આવ્યા, 3,000 પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં જોવાયો, નિફ્ટીમાં પણ આપણને 1,000 પોઈન્ટનો ઉછાળો જોવાયો, ત્યારે બજાર લાગતું ફરી ગયું છે, તેજીમાં આવી ગયું છે. હું કહેતો હતો કે ના, ટૂંકા ગાળાની માત્ર ને માત્ર ટૂંકા ગાળાની લાઈન જે છે બજારની નરમાઈ તરફી છે. સેન્સેક્સમાં 80,050 અને નિફ્ટીમાં 24,350 થી 24,400નું લેવલ એ રેઝિસ્ટન્સનું કામ કરશે. આજે આ જ લેવલથી બજાર પાછું પડ્યું છે અને ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે. 24,350 અને 24,400 ઉપર 3 દિવસ બંધ ન આવે ત્યાં સુધી બજારમાં તેજી થઈ છે એ ન કહી શકાય. તેજી કન્ફર્મ ક્યારે કહીશું? 24,350 અને 24,400ના લેવલની ઉપર 3 દિવસ બંધ રહે તો આપણે એને માર્કેટને તેજી કહીશું. અન્યથા નીચામાં 23,200નો સપોર્ટ લેવલ છે, ત્યાંથી જ બજારે બાઉન્સ બેક લીધો હતો. આપણે 2 અઠવાડિયા પહેલાનો વિડીયો હતો, એમાં કહ્યું હતું કે મોટો બાઉન્સ બેક આવશે, અને આ મોટો બાઉન્સ બેક પણ આવી ગયો છે. અને આજે સારું એવું પ્રોફિટ બુકિંગ જોવાયું અને બજારમાં ઘટાડો જોવાયો છે. એશિયન માર્કેટો હોય કે ડાઉ જોન્સ ભલે તેજીમાં પડ્યો, પણ ભારતીય શેર બજાર એની રીતે ચાલે છે. અને અહીંયા FIIની વેચવાલી જે છે, FIIને ડિસેમ્બર એન્ડિંગ હોય છે, એટલે હું માનું છું ત્યાં સુધી 15મી ડિસેમ્બર સુધી FII નું સેલિંગ પ્રેશર રહેશે. અને 15મી ડિસેમ્બર પછી FIIનું કામકાજ ધીમું થઈ જશે, કારણ કે નાતાલ સેલિબ્રેશનમાં એ લોકો એન્ટર થઈ જશે. એટલે મિત્રો આ એક મહત્વના સમાચાર જે હતા, FIIનો ઘટસ્ફોટ આપણે મેં કર્યો છે કે 10,000 કરોડનું બાય એનું કયા કારણોસર હતું. એટલે હમણાં હાલ FII પાછી આવી નથી, FII રિટર્ન થઈ નથી, એ સ્પષ્ટ છે. બીજું મિત્રો, હવે પછીનું બજાર કેવું રહેશે, અને આવતીકાલે પાછું ડિસેમ્બર ફ્યુચર F&O પણ શરૂ થશે. તો મારે તમને કહેવું છે કે 24,350 અને 24,400 એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જો આ સપાટી કૂદાવે તો આપણે બજાર તેજીમાં પ્રવેશ્યું છે એમ કહીશું.
પણ એ 3 દિવસ એના ઉપર બંધ આવવું ખૂબ જરૂરી છે. બીજું મિત્રો, બેંક નિફ્ટી તેજીમાં પડી છે. મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું, સ્ટ્રોંગ બાયમાં પડી છે. 51,800નો સપોર્ટ લેવલ રાખજો અને બેંક સ્ટોક તમે સારા બેંક સ્ટોકમાં બાય કરી શકો છો, પણ બજારનો ટ્રેન્ડ જોઈને. આ ખાસ મારું એક તમને સજેશન છે. બીજું મિત્રો, ડિજિટલ એરેસની ઘણી બધી ઘટનાઓ બની રહી છે. ઘણા બધા ન્યૂઝપેપરમાં ડિજિટલ એરેસની નફાની લાલચ આપવામાં આવે છે. વોટ્સઅપ પણ આવી રહ્યા છે, SMS આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ બધી જાહેરાતોનો ભરમાર આવી રહ્યો છે કે ભાઈ તમે અમને આટલો વીકલી 50,000નો નફો કરાવ્યો અને 25,000નું રિટર્ન અમે આપીશું ને. એટલે એ બધી અજાણી લિંકો, કોઈ પણ લિંક ક્લિક કરવી નહીં. તમારા ઓફિશિયલ બ્રોકરને ત્યાં તમે જે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હોય અને ત્યાં ટ્રેડિંગ એકાઉન્ટ હોય ત્યાં જ તમે શેર ખરીદી અને વેચાણ કરજો. ક્યાંય નફાની લાલચમાં ફસાશો નહીં, ક્યાંય ખોટી લિંક, અજાણી લિંક ઉપર ક્લિક ન કરશો. અને વોટ્સએપમાં જે ગ્રુપમાં ચાલતું હોય કે 2,000 કરોડનો 550 લાખનો નફો બતાવ્યો અને 25 લાખનો વીકલી નફો મેં આપ્યો ને એવું બધું કશું હોતું નથી. નહીં તો જો એ નફો આપ કરાવતા હોય લોકોને તો એ જ ના કમાઈ લે. એટલે માત્ર ડિજિટલ એરેસની ઘટનાને આપણે એ બનીએ નહીં, ભોગ ન બનીએ. તો એ ખાસ સાવચેતી ખૂબ જરૂરી છે મિત્રો. અને હા, શેર બજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે અને આપણે આ જે વિડીયો બનાવીએ છીએ તે માત્ર ઇન્ફોર્મેશન શેર કરવા માટે છે, એજ્યુકેશન પર્પઝથી છે. એટલે આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.